વિદ્યાર્થી મિત્રો, આપણે કેપેસિટન્સ તરફ હવે જઈએ. એ પહેલાં એક શબ્દ સમજવા પ્રયત્ન કરીએ. ડાય ઇલેક્ટ્રિક પદાર્થ અને ધ્રુવીભવન. થોડી સામાન્ય ચર્ચા આના આગલા વિડીયોમાં કરી હતી. ઉપરાંત ચેપ્ટર 1માં આની થોડી ચર્ચા કરી હતી. ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાના? ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાના? તો કે અવાહક પદાર્થને. વિદ્યુતની દ્રષ્ટિએ જેનું કોઈ મહત્વ નથી આપણે જોઈએ એવા અવાહક પદાર્થને આપણે કહેવાના ડાય ઇલેક્ટ્રિક પદાર્થ. હવે એ જે અવાહક પદાર્થ છે એના આપણે બે પ્રકાર પાડવાના. એક ધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ અને બીજો અધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ. જે પદાર્થ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે તેને ધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. જે પદાર્થ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે એને શું કહેવાના? ધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ. એક ઉદાહરણમાં આપણે HCl લઈ લઈએ. અને કાયમી ડાયપોલ મોમેન્ટ ન ધરાવે એને શું કહેવાના? અધ્રુવીય ડાય ઇલેક્ટ્રિક પદાર્થ. O2 H2. કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે અને ન ધરાવે એમાં ખબર કેવી રીતે પડવાની અથવા એને સમજવાના કેવી રીતના? તો મારી પાસે ડાયપોલ મોમેન્ટ P બરાબર ટ્વાઇસ AQ. એમાં ટ્વાઇસ એ બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે અને આ વિદ્યુતભારનું મૂલ્ય છે. વિદ્યુતભારનું મૂલ્ય. હવે ડાયપોલ મોમેન્ટની વિદ્યુત ડાયપોલની જો વ્યાખ્યા યાદ કરીએ તો આવી રીતના લખ્યું હતું. આ -Q વિદ્યુતભાર અહીંયા અને અહીંયા લખી દો +Q વિદ્યુતભાર. આ જે અંતર છે એ ટ્વાઇસે લીધું હતું. આ જે તંત્ર બની ગયું એ તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ કહેવાના. હવે આ જે O2 છે, H2 છે કે HCl છે એમાં ધન અને ઋણ વિદ્યુતભાર આવેલા જ છે. એટલે Q શૂન્ય નથી. તો પ્રશ્ન કયો ઉદ્ભવે? ટ્વાઇસ એમની વચ્ચેનું જો અંતર શૂન્ય હોય તો ડાયપોલ મોમેન્ટ 0 થઈ જાય. એટલે આની અંદર ધન અને ઋણ વિદ્યુતભારના જે કેન્દ્રો છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એક બીજા પર સંપાત થાય. પરિણામે તે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. જ્યારે આમાં H અને Cl વચ્ચે અંતર છે, ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે, એટલે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે. હવે એક સ્ટેપ આગળ વધીએ. આટલી ચર્ચા આપણે ચેપ્ટર 1માં પણ કરી, આગળના વિડીયોમાં પણ આપણે આ જોઈ ગયા. હવે એક સ્ટેપમાં સહેજ આગળ વધીએ તો કે હું સમાન વિદ્યુત ક્ષેત્ર લેમ છું. જોજો આ રીતે માત્ર સમજવાનું છે. અહીંયા કોઈક મારી પાસે થિયરી નથી કે પરીક્ષામાં આ પૂછવાના છે. માત્ર એને સમજવા પ્રયત્ન કરો. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. કેવું કોઈક મિત્ર E0 કહી દે. એની અંદર આપણે એક અધ્રુવીય અણુ
બને એક અધ્રુવીય અણુ મૂકી દઈએ કે જેના ધન અને ઋણ વિદ્યુત ભારો બને જેના ધન અને ઋણ વિદ્યુત ભારો ના કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા છે. એવા એક અધ્રુવીય અણુને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધું. પરિણામે શું થયું સમજાવું. આ ધન વિદ્યુતભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે F+, અને ઋણ વિદ્યુતભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. પાછો પ્રશ્ન ઉદ્ભવ્યા, બળ શબ્દ ક્યાંથી લાવ્યા? તો ચેપ્ટર 1માં આવી ગયેલું બને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર QE. જો વિદ્યુત ભાર ધન હોય તો બળ ક્ષેત્રની દિશામાં અને ઋણ હોય તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે શું થવાનું? આ બંને વિદ્યુત ભારો છૂટા પડવાના. આ બંને વિદ્યુત ભારો શું થવાના? છૂટા પડવાના. એટલે કે તેમની વચ્ચેનું જે અંતર શૂન્ય હતું તે વધવાનું, શૂન્યથી વધવાનું. આ F ઇલેક્ટ્રિક એના ઉપર આ દિશામાં લાગે, આ ક્ષેત્ર બળ લગાડે બને આમ આના ઉપર આ દિશામાં લાગે. આપણે F ઇલેક્ટ્રિક લખવું હમણે, ક્ષેત્ર બળ લગાડે ને F ઇલેક્ટ્રિક. હવે બંને વિદ્યુત ભારો છૂટા પડવાને કારણે તેમની વચ્ચે આકર્ષણ બળ પણ લાગવાનું. આમ કુલંબ બળ FC બને એ બંને વિદ્યુત ભારો વચ્ચે શું થવાનું? કુલંબ બળ લાગવાનું. જ્યારે વિદ્યુત ક્ષેત્રનું બળ, જ્યારે FE અને કુલંબ બળ બંને સરખા થશે ત્યારે શું થાય? ત્યારે વિદ્યુત ભારની ગતિ અટકી જશે. વિદ્યુત ભારની ગતિ અટકી જશે. આનો અર્થ શું થયો? કે ક્ષેત્ર, બાહ્ય ક્ષેત્રને કારણે બને બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ડાયપોલ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ડાયપોલ પ્રેરિત થાય છે. એટલે કે આનો અર્થ એટલે કે અધ્રુવીય અણુ કેવો બને છે? ધ્રુવીય અણુ બને છે. આ ઘટનાને, આ હકીકતને, આ ઘટનાને શું કહેવાના આપણે? ધ્રુવીભવન કહે છે. ફરીથી આખો બેઝ છે અહીંયા સમજાવ્યો. મારી પાસે આ એક અધ્રુવીય અણુ છે કે જેના ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે. હવે ધન વિદ્યુતભાર પર ક્ષેત્રની દિશામાં, અહીંયા મેં વત્તા લખ્યું છે આ F+, અને ઋણ વિદ્યુતભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે બંને વિદ્યુતભારો છૂટા પડવાના. જેમ છૂટા પડે તેમ તેમની વચ્ચે કુલંબ બળ, આકર્ષણ બળ લાગવાનું. જ્યારે આકર્ષણ બળ અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું બળ સરખા થાય ત્યારે એ ગતિ અટકી જવાની. હવે એ બંને વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે ટ્વાઇસ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ એની પાસે ડાયપોલ મોમેન્ટ છે. કોને કારણે આવી? બાહ્ય ક્ષેત્રને કારણે
વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ. આ ઘટનાને આપણે કહેવાના ધ્રુવીભવન કહે છે. સહેજ આપણે આગળ જઈએ. હવે આ જે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ છે, પ્રેરિત ડાયપોલ મોમેન્ટ ફિગરમાં જોજો, માઇનસ અહીંયા છે, પ્લસ અહીંયા છે. એટલે પ્રેરિત ડાયપોલ મોમેન્ટની ચાક માત્રા, પ્રેરિત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. પ્રેરિત ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય ક્ષેત્રની દિશામાં છે અને તે ક્ષેત્રની તીવ્રતાના સમપ્રમાણમાં. કારણ શું છે? ફિગર જો, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય તો આ બળનું મૂલ્ય વધે, પરિણામે અંતર વધે, અંતર વધે તો ડાયપોલ મોમેન્ટ વધે. જે દ્રવ્ય માટે આ હકીકત સાચી હોય એને રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહે છે. ફરીથી, જેના માટે આ જે સંભાવના છે એ સાચી હોય તેને રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક કહે છે. હવે સહેજ આપણે આગળ જઈએ. પદાર્થ લઈ લઈએ. આ એક મારી પાસે પદાર્થ છે. પદાર્થ કયો પદાર્થ છે? ડાયઇલેક્ટ્રિક પદાર્થ અને અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ. પછી આપણે ધ્રુવીયની વાત કરીશું. તો ક્ષેત્રની દિશા આપણે લઈએ. હું હવે એક જ લીટી દોરીશ. ક્ષેત્ર આ દિશામાં છે. આમ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, ધારો કે E0, સમાન વિદ્યુત ક્ષેત્ર. એને કારણે આ અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થમાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થવાની અને એ જે વિદ્યુત ડાયપોલ છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. પ્રેરિત વિદ્યુત ડાયપોલ એ કોને સમાંતર ગોઠવાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. એનો અર્થ એની કુલ ડાયપોલ મોમેન્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે એની પાસે દરેક અણુની ડાયપોલ મોમેન્ટનો તમે સરવાળો કરો તો એ સરવાળો શૂન્ય થવાનો નથી. એટલે કે ચોખ્ખી નેટ એ કુલ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. હવે આજે ચર્ચા કરી એ કોની વાત કરી? ધ્રુવીય અધ્રુવીય પદાર્થની વાત કરી. તો હું એક સ્ટેપ ધ્રુવીયની પણ વાત કરીએ. ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ, ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ. હવે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થના અણુ કે પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે. કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પણ આ જે ડાયપોલ મોમેન્ટ છે એ કેવી છે? બધી અસ્તવ્યસ્ત છે. અસ્તવ્યસ્ત છે. ઉષ્મીય દોલનોને કારણે આ બધી જ ડાયપોલ મોમેન્ટો
કેવી આવવાની? અસ્ત વ્યસ્ત આવવાની. એટલે એનું જો કુલ ડાયપોલ મોમેન્ટ આપણે શોધીએ તો એ શૂન્ય થાય. અને એટલે ધ્રુવીય અણુની કુલ ડાયપોલ મોમેન્ટ, કુલ ડાયપોલ મોમેન્ટ જાક માત્રા કેટલી થવાની? શૂન્ય થવાની. હવે બાહ્ય ક્ષેત્રમાં, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય પદાર્થને મૂકવામાં આવે તો શું થશે? દરેક ડાયપોલ પર, દરેક ડાયપોલ પર ટોર્ક લાગવાનું. ટો ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ એ. હવે આ ટોર્કને કારણે શું થવાનું? એ ડાયપોલ ક્ષેત્રને, ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય. ટોર્ક લાગવાને કારણે આ બધી જ ડાયપોલ મોમેન્ટો વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવા પ્રયત્ન કરે અથવા ગોઠવાય છે. એનો અર્થ હવે એની પાસે કુલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એની પાસે ડાયપોલ મોમેન્ટ શૂન્ય હતી. કારણ શું છે? કે રૂમ ટેમ્પરેચર, ઓરડાના તાપમાન અનુસાર એની પાસે ઉર્જા હોય એટલે એ પોતાના સ્થાનની આસપાસ દોલન કરવાની. એટલે દિશા પણ ગમે તે હોય, અસ્તવ્યસ્ત હોય, એટલે એનો બેઝિક સરવાળો કરવા જઈએ. સદિશ ભૌતિક રાશિ છે એટલે શૂન્ય થયો. પણ જો બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ટોર્ક લાગવાને કારણે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે કે ડાયપોલ મોમેન્ટ હવે શૂન્ય નથી. હવે આગળ જઈએ. ધ્રુવીય કે અધ્રુવીય કોમન ચર્ચા કરીએ. હવે ધ્રુવીય કે અધ્રુવીય અણુને, પદાર્થને, ધ્રુવીય કે અધ્રુવીય પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, ધ્રુવીય કે અધ્રુવીય પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેની પાસે ડાયપોલ મોમેન્ટ હોય છે. કહેવાનો અર્થ ડાયપોલ મોમેન્ટ શૂન્ય થવા નથી. પરિણામી કુલ ડાયપોલ મોમેન્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો એના પરથી એક વ્યાખ્યા આપી છે. એકમ કદ દીઠ, એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટને, ફરીથી પહેલા શબ્દમાં લખીએ પછી ગણિતમાં લખીએ. એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટને આપણે કહેવાના પોલરાઇઝેશન કહે છે. પોલરાઇઝેશન સંજ્ઞા છે કેપિટલ પી કહે છે. એકમ કદ દીઠ, એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટને ધ્રુવીભવન અથવા પોલરાઇઝેશન કહે છે. કોઈ ધ્રુવીભવન કે કોઈ પોલરાઇઝેશન કે. રેખીય સમદિગ્ધર્મી ડાયઇલેક્ટ્રિક પદાર્થ માટે પોલરાઇઝેશન ચલે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. ફરીથી સમજાવું. રેખીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ માટે એકમ કદ દીઠ પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં. આ ચલે છે ન લખવું હોય તો આપણે લખી દઈએ. પી ચલે છે ઝાઈ ઈ
એપ્સિલોન 0, જેમાં આ એક અચળાંક છે E બને, એને આપણે કહેવાના ઇલેક્ટ્રિક અથવા વિદ્યુત, એને કહેવાના વિદ્યુત સસેપ્ટિબિલિટી, વિદ્યુત સસેપ્ટિબિલિટી યાદ રાખવા પ્રયત્ન કરવાનો. ને શું કહેવાના? વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. સહેજ આગળ જઈએ આપણે, અને એનો એકમ તમારે શોધી કાઢવાનો. આપણે પહેલાં પોલરાઇઝેશન લખવાના રહી ગયા, એ સમજાવું પહેલાં, પછી આના પર આવીએ. પોલરાઇઝેશન ગણિતમાં લખી દઈએ. જો અહીં સાઈડ પર લખું છું, પોલરાઇઝેશન P બરાબર ડાયપોલ મોમેન્ટ ડિવાઈડ બાય V, કદ, એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટ. અને આ કદ છે અને આ ડાયપોલ મોમેન્ટ છે. એકમ કદ દીઠ પ્રેરિત ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહે છે. હવે એકમની પણ વાત કરીએ, યુનિટ. એ યુનિટ આપણો રહી ગયો, તો કે આનો એકમ છે કુલમ ઇન્ટુ મીટર, છેદમાં કદ એટલે મીટર ક્યુબ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 1 મીટર લગભગ નીકળી જશે, એટલે એકમ શું થવાનો? કુલમ પર મીટર સ્ક્વેર. કુલમ પર મીટર સ્ક્વેર. ભાઈ, કુલમ પર મીટર સ્ક્વેર કોનો એકમ છે? તો એ પોસ્ટ ઘનતાનો પણ એકમ છે. ત્યાર પછી ફરીથી આવી ગઈ ડાયપોલ મોમેન્ટ, એ બાહ્ય ક્ષેત્રના સમપ્રમાણમાં. આ ચલે છે દૂર કરવા માટે અચળાંક મૂકો, એને વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. એ વિદ્યુત સસેપ્ટિબિલિટી એ દ્રવ્ય પર આધાર રાખે, દ્રવ્ય પર આધાર રાખે. એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી સ્વતંત્ર. આજે ખરેખર પ્રશ્ન કયો હતો એ સમજવા પ્રયત્ન કરીએ કે આજે ડાયપોલ પોલરાઇઝેશન છે એ બે બાબત પર આધાર રાખતું હતું. એક દ્રવ્ય અને બીજું બાહ્ય ક્ષેત્ર. આ પોલરાઇઝેશન બે બાબત પર આધાર રાખે. એ કયું દ્રવ્ય છે અને બીજું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. હવે પોલરાઇઝેશનને જો ક્ષેત્ર વડે ભાગી દઈએ તો તમને જે નવી ભૌતિક રાશિ મળી એ વિદ્યુત ક્ષેત્રથી સ્વતંત્ર મળે. એ માત્ર દ્રવ્ય પર આધાર રાખે, દ્રવ્યની કયા પ્રકારની રચના છે તેની પર આધાર રાખશે. એક સ્ટેપ આગળ જઈએ. હવે મારી પાસે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, એની હું આકૃતિ તમને સમજાવવા પ્રયત્ન કરું. આ રીતના લઈ લઈએ. આ એક ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને E0. હવે ખરેખર પરિસ્થિતિ શું થાય એ તમે સમજો. એક નાની સરખી આકૃતિ આપણે 100% પ્રેરિત ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે એવી ધારણા કરી દઈએ. તો આપણે એક ડાયપોલ અહીંયા આવે છે માઇનસ પ્લસ, બીજી ડાયપોલ અહીંયા માઇનસ પ્લસ, ત્રીજી ડાયપોલ અહીંયા માઇનસ પ્લસ, અને આ ડાયપોલ આવ્યા પ્રેરિત ડાયપોલ. એક તો અધ્રુવીય હશે તો ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય અને ક્ષેત્રને સમાંતર ગોઠવાય, અને ધ્રુવીય હોય તો ક્ષેત્રને સમાંતર ગોઠવાય. એ જ પ્રમાણે બીજી એમ આ રીતના સમજાવું જો. આ બધી ડાયપોલ મોમેન્ટો ક્ષેત્રને સમાંતર ગોઠવાય. આ
1, આ 2, આમ જસ્ટ માત્ર સમજવા માટે, આ કોઈક થિયરી નથી. આ રીતના એ જ પ્રમાણે અહીંયા માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. હવે આ જે વિદ્યુતભાર છે એ ચોસલાની સપાટી પર આવવાનો. આ કયો વિદ્યુતભાર ફરીથી સમજાવું, આ લીટી પાડું. જો આ જે છે એ ધન વિદ્યુતભાર આ પદાર્થની સપાટી પર આવવાનો, અને આ જે ઋણ વિદ્યુતભાર છે એ આ સપાટી પર આવવાનો. હવે પદાર્થની અંદર તમે જો અંદર જો ચેક કરવા જઈએ, વત્તા ઓછા વત્તા ઓછા વત્તા ઓછા વત્તા ઓછા વત્તા ઓછા બને, એટલે કુલ વિદ્યુતભાર કેવો થવાનો? શૂન્ય થવાનો. પદાર્થની અંદર બને, પદાર્થની અંદર કુલ વિદ્યુતભાર સમેશન ક્યુ 0 થવાનો. પણ પદાર્થની સપાટી પર સમેશન ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ શૂન્ય થતો નથી. આ સપાટી પર એની પાસે વિદ્યુત ઘનતા છે, એને આપણે પ્લસ સિગ્મા પી કહીએ, વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, અને આને કહીએ માઇનસ સિગ્મા પી. અહીંયા પ્લસ સિગ્મા પી લઈએ, અહીંયા માઇનસ સિગ્મા પી લઈએ. અહીંયા ધન વિદ્યુતભાર છે, અહીંયા ઋણ વિદ્યુતભાર છે. એટલે કે ચોસલાની અંદર બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આવવાનું, ઈ ઇન્ટરનલ. બાહ્ય ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં છે, આપણે બતાવ્યું છે ને, E0. અંદર ક્ષેત્ર કઈ દિશામાં આવવાનું? આ બાહ્ય ધન અને ઋણ છે, એટલે આ દિશામાં આવવાનું. આમ પરિણામે શું થવાનું? પદાર્થની અંદર વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઘટશે. કેવું થવાનું? ઘટે. એ શૂન્ય નથી થવાનું, પણ બાહ્ય ક્ષેત્રની સરખામણીમાં કેવું થવાનું? ઘટી જવાનું છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આના આગલા વિડીયોમાં આપણે સુવાહકની વાત કરેલી. અહીંયા આ જે ક્ષેત્ર છે એ શૂન્ય થવાનું નથી. બને જ્યારે સુવાહકની અંદર ક્ષેત્ર કેવું થઈ જાય છે? શૂન્ય થાય છે. અહીં ક્ષેત્રનું મૂલ્ય ઘટે છે. બને હવે આ જે બે સપાટી આવી, બને એને કારણે અંદર ક્ષેત્ર કેટલું? તો આપણે આગલા ચેપ્ટરમાં બે સમતલ જોઈ ગયું, યાદ આવે છે ને? આમ આ રીતના આ પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા, એને કારણે આ બિંદુ પાસે ક્ષેત્ર કેટલું, આ બિંદુ પાસે ક્ષેત્ર કેટલું, આ પાસે કેટલું. તો અહીંયા બંને પાસે 0 આવેલું, અહીં આવેલું સિગ્મા પરિણામી ક્ષેત્ર સિગ્મા અપન એપ્સિલોન 0. ફરીથી આ ચર્ચા પાછળથી કરીશું. મેઇન જે પોઈન્ટ છે આ છે કે આ અધ્રુવીય પદાર્થને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પદાર્થની અંદર કુલ વિદ્યુતભાર શૂન્ય થયો. જ્યારે સપાટી પર શૂન્ય થતો નથી, એનો અર્થ ધનથી ઋણ એની અંદર વિદ્યુત ક્ષેત્ર એ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે, એને કારણે સમાસ વિદ્યુત ક્ષેત્ર ઘટે. પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થવાનું? ઘટે છે. જ્યારે સુવાહકમાં કેટલું હતું? શૂન્ય થતું હતું. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે કેપેસિટર જે શીખવાના છે એના માટેનો આ થોડો બેઝ છે. વિડીયો 2 વાર જોજો, ચોપડીમાં જોજો, અને ત્યાર પછી તમારે નોટ તૈયાર કરવાની.